અને આ બાજુ અમારા મોરલાનું કામકાજ થાય છે. વાહ, આમ જ મસ્ત લાગે છે દેખાવમાં. જોત ખરું તમે, બોર્ડર ઓલું હોય ને એટલે હા સારું લાગે. બહુ મસ્ત લાગી રહ્યું છે. હાંજનું હોય નકર મેં તો તુલસી હાંજે હોય વાત રેડી, પણ આ વરસાદ આવશે તો બધું કઈ રહે ને. આપણું વરસાદનું નામ લેતા હતા ને વરસાદ છે ને આ મને લાગે આ વાદળું વરસું છે. તો છાટા થોડોક આવીને વહી ગયું, ઝરમર્યું. હાવ છાટા આવ્યા. હા વડાડતા ને હો. હા, પપ્પા હવે રંગોળીનું લુખા અને આપણે પ્રસાદીમાં કંસાર છે. તો પેલા હું ચાંદલા કરી નાખું. હા, એ લાંબુ પૂરતું છે. ઈ મને બહુ ગમી કુર્તી, મસ્ત કુર્તી છે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજનો વ્લોગ છે ને શેરીમાંથી ચાલુ થાય છે. અત્યારે વાગી ગયા છે બપોરના 11:30 અને આ બાજુ આજે છે તુલસી વિવાહ. તો આજે આપણે બનાવીએ છીએ રંગોળી. પણ મને એમ લાગે છે રાધાકૃષ્ણ તો બની ગયા છે, પણ જે ફરતે પોપટી કર્યું ને એ બહુ જામતું નથી. વ્હાઈટ કલર કરવાની જરૂર હતી. બોર્ડર હંમેશા વ્હાઈટ કે બ્લેક જ કરાય. પણ કાંઈ નહીં, હવે પોપટી કરી નાખશું, કારણ કે હવે કલર બગાડવા નથી અમારે. એટલે આ રાધાકૃષ્ણ બની ગયા છે. હવે અહીંયા શું બને કંઈ ખબર નથી. બે ચકડા તો અમે કરી નાખ્યા છે. ચાલો જોઈએ. અને આ છે અમારા તુલસીમાં. જોકે અમારી પાસે બે રોપ છે તુલસીના, એક આ બાજુ છે અને એક આ. તો એવું છે. અને આજે આપણે છે ને ગયા વખતે તમે છે ને તુલસી વિવાહ કરાવ્યા હતા, આ તુલસી. પણ આ વખતે મિત્રો ગયા વખતે વિવાહ કરાવ્યા હતા ને મમ્મી કે એકવાર જ વિવાહ કરાવવાનું હોય એમ. આ તુલસીમાં બીજા લઈ ગયા હોય ને અને નવા તુલસી વાવ્યા હોય ને તો એના વિવાહ કરવાના હોય. પણ આપણે તો કંઈ કર્યું નહોતું, એટલે આ વખતે આપણે નથી વિવાહ કરવાના, પણ જસ્ટ ખાલી આપણે પૂજા કરવાની છે. શું કેવું તમારા આના વિશે? વુડ યુ લાઈક ટુ સે એનીથિંગ? નો વે. તો એને તો કાંઈ કેવું નથી, પણ મારે જરૂરથી કેવું છે. ગયા વખતે તુલસી વિવાહ હતા ને સેમ મેં આ કપડાં પહેર્યા હતા, અને આ તુલસી વિવાહ પણ આ જ કપડાં આવી ગયા છે, પણ ફોટોગ્રાફી આ કપડામાં નહીં થાય. શું કેવું તમારે? હું ઈ કહેવાનો જ હતો, પણ એવું કે મને મગજમાં એવું, મને એવું કાંઈ હતું નહીં. મને તેમ કે સિમ્પલ હવે તુલસીમાં દીવો કરીને ચુંદરી ઓઢાડી દેવાની એ રીતના હશે. મારે એવું હતું નહીં કે ભાઈ આવું બધું કરવાનું એમ. અને મમ્મીની તો ઓલું શેરડીના રાડા લેવા ગયા છે, એટલે મને તો કાંઈ આઈડિયા નહોતો કે આવું કરવાનું છે એમ. પછી કાંઈ નહીં, થોડુંક ફોટોગ્રાફી કરશું ત્યારે કપડાં ચેન્જ કરી નાખશું. ત્યાં સુધીમાં તો આપણે રંગોળીને એવું બનાવીએ, અને બીજો કંઈ કાર્યક્રમ હશે તો તમને જરૂરથી બતાવશું. અને હા, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. મેં કાલ શું શોપિંગ કરીને આવ્યા ને એ તમને આ વ્લોગમાં બતાવશું, બરાબર ને? કારણ કે કાલનો વ્લોગ છે ને બહુ મોટો થઈ જતો હતો અને એડિટ કરવાનો ટાઈમ નહોતો, એટલે વ્લોગ નો જોયો તો જોયો છે, બહુ મજા આવી ગઈ. હા, કાલનો વ્લોગ તમે ન જોયો હોય ને તો જોઈ આવજો. બહુ સરસ વ્લોગ હતો. બધી સ્પોર્ટ્સના રિલેટેડ વસ્તુ હતી. મોલમાં ગયા ત્યાં શોપિંગ કરી એવું બધું હતું. બહુ મસ્ત વિડીયો છે. ને હા, અમારી સાથે નાની એવી નટકટ જીશા પણ હતી. બહુ મજા આવી ગઈ એની સાથે રમવાની. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે તો જો પથારો પાથરીને બેઠા છીએ. હવે રંગોળી કેવી બને એ ખબર હવે, બરાબર ને? ચાલો, બનાવવાનો છે મોરલો. હા, તો તમને કહી દીધું આ મોરલો બનશે. હવે તો જોઈએ હવે કેવો મોરલો બને છે આમાં. ચાલો, મસ્ત મોરલો બનશે. અને હા, આજે જો તુલસી વિવાહ છે તો બધાયને હેપી તુલસી વિવાહ. અને બીજું કે હેપી 11. ઘણા લોકો છે ને ગઈકાલે સોમવારે તે હેપી સોમવાર કે શનિવાર હતો ને, શનિવારે ઘણા લોકોએ તુલસી વિવાહ કર્યા હતા. તુલસી વિવાહ તો પૂનમ સુધી ચાલતા રહે એવું હોય ને એવું છે. તો બધાને હેપી 11, દેવ ઉઠની એકાદશી. કારણ કે ભગવાન 4 મહિના સુધી પોઢી ગયા હતા, તો 4 મહિના સુધી હવે જાગશે. એટલે બધાને હેપી 11. અને આ બાજુ મારા મોરલાનું કામકાજ થાય છે. વાહ, આમ જ મસ્ત લાગે છે દેખાવમાં. જોત ખરું તમે, બોર્ડર ઓલું હોય ને એટલે સારું લાગે. બહુ મસ્ત લાગી રહ્યું છે. તો ચાલો હવે એમાં રંગોળી થાય ને ત્યારે તમને બતાવશું. ચાલો, અને નવા વર્ષમાં નવીનમાં તમને કહી દઉં તો આ વખતે અધિક માસ આવે છે ને અધિક માસનું બહુ મહત્વ હોય છે. તો શું શું મહત્વ હોય ને શું શું કરવું જોઈએ તમે કોમેન્ટ કરીને કહી દેજો. અત્યારથી અમે પ્રિપેરેશન કરી રાખવી અધિક માસમાં આપણે શું કરશું એમ, બરાબર ને? ઘણી વસ્તુ આપણને ન ખબર હોય તો તમે કોમેન્ટ કરીને થઈ જાય પછી ખબર પડે. હા, કારણ કે એવું હોય કે અધિક માસમાં તમે એ પૂજા કરો ને તો બહુ વધારે પુણ્ય મળે, જે તમે નોર્મલ કરતા હોય ને એની કરતા એમ. તો ચાલો હવે રંગોળી બની જાય ને પછી તમને બતાવ્યું કેવી બને છે એમ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in. તો વાગી ગયા છે 11:30 અને આપણી રંગોળી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. તમને બતાવું
આજે છે ને રંગોળીમાં આપણે જે ઓલી ડીશ આવે ને શું કહેવાય છે બીબા, એનો આપણે યુઝ કર્યો છે, કેમ કે ટાઈમ હતો ને એટલો બધો સારી બનાવવાનો, નકર આપણે કંઈક અલગ બનાવત. એટલે આજે રેડી ટુ યુઝ રંગોળી જ બનાવી છે, પણ તોય બહુ મસ્ત લાગે છે. મોરલો જો કેટલો ફાઇન લાગે છે. અને અહીંયા મોરલો બનાવ્યો છે, અહીંયા રાધાકૃષ્ણ બનાવ્યા છે, અગેન મોરલો બનાવ્યો છે. બે સામે સામે મોરલા અને વચ્ચે રાધાકૃષ્ણ. પણ રાધાકૃષ્ણ પહેલી વાર કર્યું એટલે કલરમાં બોબડાઈ ગયું છે. ખાલી પીળા કલર વચ્ચે સફેદ કલરનું હોત ને તો એટલું સરસ લાગત. મને એમ કે અલગ અલગ કરું એમ થયું, એટલે એવું થયું. કલરમાં થોડું બોબડાઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, હવે હાલશે. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું. અને તુલસીમાં છોડ પરતે થોડીક આપણે ડિઝાઇન કરી નાખી છે, વ્હાઇટ કલરની ને આવી એમ. આ સાઉથ બાજુ આપણે જાવી ને, સાઉથ બાજુ હે ત્યાં ડેઈલી કરે, કલરફુલ ન યુઝ કરે, વ્હાઇટ કલર જ હોય એને, વ્હાઇટ કલરથી કરે. હા, અને આપણે અહીં રંગોળી બનાવી તો કેમ કરવી કે બેહી જાવી વ્યવસ્થિત, પછી રંગોળી બનાવી ને એ લોકો વાંકા વાંકા રંગોળી બનાવી નાખે. આમાં ટેકનિક જ હોય વાંકા વાંકા. હા, એટલે સાઉથમાં લોકો છે ને ડેઈલી રંગોળી કરે એમ. તો હું વિચારું છું મારા ઉપર છોડ વાવવાનો જ છે તુલસીમાંનો, તો ત્યાં હું રોજ કરીશ, સરસ થઈ જાય ને પછી હું પેલા તો કુંડું શણગારવાનું છે, પછી રોપ લાવશું, પછી તુલસીમાં ઉગે. ચાલો જોઈએ. એટલે વ્હાઇટ કલરની બહુ ડિમાન્ડ થાય. ચાલો આપણે જો હું તો ચોખા નહીં કરે ઘણા લોકો, એટલે ચોખાનું કરે ને એટલે પછી ચોખા ઓલા કીડી મકોડા જે તે હોય ને ખાઈ જાય એમ. હા, તો એવું છે. ચાલો તમને આ રંગોળી કેવી લાગી કોમેન્ટ કરી દેજો. અને મને મોરલો બહુ ગમે. હું જ વિચારું છું કે વરસાદ આવે ને પેલા ફોટોગ્રાફી એને બધું કરી લેવી, નકર વરસાદનું કંઈ નક્કી નથી. જો વાદળા થયા જ છે, વરસાદનું કંઈ નક્કી નથી, ક્યારે પણ આવી શકે. અને મમ્મીની જો કંઈક લેવા ગયા હતા, લઈને આવ્યા છે. જો એટલું બધું લઈને આવ્યા છે. ચાલો બતાવશું પછી. અત્યારે હું એમ કહું તુલસીમાનું પોલું ક્યારે કરવાનું છે? વરસાદ સાંજનું હોય, નકર મેં તો તુલસી સાંજે હોય વાત રેડી, પણ આ વરસાદ આવશે તો બધું કઈ રહે ને આપણું, એમ વિચાર્યું મેં તો. આપણે પણ પૂંજન કરવાનું આપણે ક્યાં પવણાવાના છે, પૂજા કરવાની છે. તુલસીમાં તો વાંધો નથી, આ રંગોળીનો વાંધો છે. આપણી રંગોળી મત કપડું ઓડાડી દેવાય તો એ નો રે, કાઈ નો થાય. વરસાદ આવે તો મને કહેજો. વરસાદ આવે તો કરજો. હા તો કાઈ નહીં, તો કાઈ રંગોળીની જિમ્મેદારી તમારી, બીજું હું કાઈ નો થાય રંગોળી. ઠીક, તો એવું છે ને સાંજે કરવાનું છે એમ ને? ઠીક, તો ચાલો રંગોળી થઈ ગઈ છે. ખમણ આવી ગયા. ઈ કાઈ ના ડબરું આ શું કામ લેવાય એમ? મારે બધું ભરવાનું કાનાના વાઘા માટે. આ ચુંદડી તુલસીમાં. હા, ઓલા તુલસીનું છે, આનું નથી. આ તુલસી તો પૌણાવ્યા ને હા, આનું છે. અરે તમે આ તુલસીમાં ક્યારે જો ફરતે ફરતે કે ડિઝાઇન કરી. કાઈ નહીં, આને ઉપાડે ન્યા મૂક દે ને ન્યા ન પડે અહીં મૂક દે. હા, તો એ હાલશે. હા, બધાય રસ્તા એવું નથી, પોર એને પૌણાવ્યા તો થોડા વરોરે કે હા, એ તો એ વાત છે. આપણે બધું પૂજન કરવાનું છે ને, પણ ક્યાં હતા એટલે બધું હાલતા. ખાલી જો હું મૂકવાનું છે, એક સુંદરિયા ઓઢાડી દેવું, હા, હા. પડખે રાડો મૂક દેવું ઠીક. અને કહાર ધરી દેવું, બરોબર. અને દીવો કરશું. હા, તો ચાલો એવું કરવાનું છે. અમને આય મળે, તમારે ખારા ખાય. વરસાદનું નામ લેતા હતા ને વરસાદ છે ને આ મને લાગે આ વાદળું વરસું છે. તો છાટા થોડોક આવીને વહી ગયું, ઝરમર્યું. હાવ છાટા આવ્યા. હા વડાડતા ને હો. હા, પપ્પા હવે રંગોળીનું ઓલું કરે છે. તો પવનનું હલશે તો એડી નહીં જાય એમ કહું. તો કાંઈ નહીં, ચાલો જોઈએ. તો બનાવવાનું કે વાર નથી લાગી, ફરી વાર બનાવી નાખશું. બીબા છે એટલે નહીં વાંધો આવે. નહીં આવે હવે. નહીં આવે, જો વહી જાય છે છાટા આવવાના હતા ઈ. એવું છે. ચાલો જોઈએ આપણે કેમ થાય છે આપણી રંગોળીનું. કાઈ નહીં રહેવા દો. જો આ બાજુ છે ને પપ્પાએ મસ્ત મજાના જુગાડ કરીને રંગોળીને ઢાંકી દીધી છે. હવે રંગોળી આપણે પલળે એમ છે નહીં, તમે જુઓ. કારણ કે આખો દિવસ રાખવાની છે, કંઈ નક્કી હોય નહીં આનું તો કાંઈ. ઝૂંપડું બની જશે નાનું એવું, છોકરાને રમવાનું કેવું હોય એવું. જ્યાં આપણી અહીંયા રંગોળી સેફ થઈ ગઈ છે. ચાલો હવે કાંઈ ઉપાધિ નથી. ને આ બાજુ આપણે હે હા નીંદર આવી જા હે. ચાલો બપોરાની તૈયારી કરશું. વાગી ગયા છે 12:30 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. બપોરામાં છે આપણે ભાખરી અને ખમણ છે, અને આ બાજુ 11 વાળાને સૂકી ભાજી, વેફર. ફોન ચોટી ગયો. આપણે જ ખાવી ને ભાખરી ને ખમણ, હું જ ખાઉં. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો આજે છે દિવાળી અને આજે છે તુલસી વિવાહ. તો મમ્મીએ મસ્ત મજાનો કંસાર બનાવ્યો છે, તમને બતાવું. જો કંસાર બનાવ્યો છે ને મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે. બદામ અને કિસમિસનું આપણે ડેકોરેશન કરી નાખ્યું છે. દ્રાક્ષ, પેલી દ્રાક્ષ છે
એટલે આ સિવાય તમે છે ને આપણે તૂટી ફૂટી આવે છે કાજુ બદામનો ઇસ્તેમાલ કરી શકો. આજે આપણે કાજુ બદામ કે બ્લેક કિસમિસ નહોતી એટલે આપણે અહીંથી ડેકોરેશન કર્યું છે તો પણ બહુ મસ્ત થયું છે. તમે જોઈ શકો છો એકદમ એક કલરનું મસ્ત બેઝ કલરનું ડેકોરેશન થયું છે. તો હવે આપણે જો હમણાં નવરાત્ર આવીને એટલે આપણે તુલસી માની પૂજા કરવાની છે તો એ પહેલાં અમે બધી તૈયારી કરવી ને એના માટેની. એ પહેલાં તમે કાલનો બ્લોગ જોયા હો અમે શું શું શોપિંગ કરીને આવ્યા હતા ને તમને મળશે. મસ્ત મજાની શોપિંગ કરીને આવ્યા છીએ. તો પહેલાં એ બ્લોગ જોઈ લ્યો ત્યાં બધી અમે છે ને તુલસીમાં પૂજનની બધી તૈયારી કરીને રાખીએ પછી ડાયરેક્ટ આપણે પૂજા કરીએ. ચાલો તો મમ્મીની જે જસ્ટ આવ્યા છીએ ને અમે આવ્યા જ છીએ એમ. તો આજની અમે શું શોપિંગ કરી તમને બતાવી દઈએ. તો આ શું લાગે છે તમને મમ્મી આ અંદાજે? એ કે તમારા છોકરાએ કેટલી ખરીદી કરી આ કોનું છે? મારે તો તેને વધારે કરી દીધું. હા એમ નહીં આ શું હશે અંદાજે એ કયો? કઈ ખબર નથી પડતી શું છે રમકડું છે. લાવો, નહીં લાવો, માથે મસાજ કરવાનું છે માથા ઉપર. હા મજા આવે છે. કેવું લાગે છે? હા મજા આવે છે. આ એક જ પકડવાનું ને? હા એમ જ. હા ગમે ઈ પકડો એક પકડવાનું એમ સારું લાગે છે. સારું લાગે. હા તો ઈ એક પેલા મસાજ કરવાનું લીધું અને બસ પછી તો હું કપડાની જ ખરીદી આપણે કરી છે. હા જો આ આના છે ને હા ઈ મારા છે મને રોનકનું કહેતો કા પણ સૌથી પહેલા છે ને રોનકે જ ખરીદી કરી આટલી ખરીદી મેં શરૂઆત કરી. એને પેલા ખરીદી કરી પછી હું કરા વાહે રહો એમ. આ પેલા ખાદીનું કાપડ હોય એવું છે. હા ઈ કાપડનું ખાદીને કાપડનું છે. હા આવું લીલન પેલા છે, લીલન. એવું નતું આવું પેલા કુંડલા ખાદી કાપડ મળતું. હા તો જો આમ ઊભો રાખીને બતાવો તો ઓલું ટ્યુનિક. હા તો જો આપણે ટ્યુનિક લીધું છે આપણે મસ્ત કાપડ સારું હતું ને એટલે જ લેવાનું મન થયું નકર તો ન ગમત પણ સરસ કાપડ છે. એ આખી જોડી છે એવું છે ને? હા એ બે ની હારે હાલે. પેન્ટ તો બેયના એક જ છે અલ ઉપરના કુર્તા ખાલી અલગ અલગ છે એમ. આમાં ખાલી કુર્તું છે. હા એ લાંબુ કુર્તું છે ઈ. ઈ મને બહુ ગમી કુર્તી. મસ્ત કુર્તી છે. હરણ દોરેલું લાગે છે. આનું જે ભરતપુર છે ને ઈ બહુ મસ્ત છે. નથી આ તો ઈ ડિઝાઇન આખું છે. ભરત આમ ગુથેલું જ છે. કે પ્રિન્ટ નથી કઈ પ્રિન્ટ નથી. હા ગુથેલું છે. છે મતલબ એ રીતના જ્ઞાન છે. જ થયું તે. હા, હા. હા ગુથેલું સારું ગુથેલું છે એ ટાઈપનું કાપડ છે. ભરત છે એવું ભરત છે ભરત એવું. કહેવાય ગુથેલું હોય. એટલે આ બે કુર્તી મારી લીધી છે. ઈ મને બહુ ગમી આ કુર્તી. આ બે એક હારે હાલે એમ છે. હા એ બે એકારે જ હાલે એમ છે. હવે એ બસ જો તમારા સુપુત્રએ શોપિંગ કરી છે એને જ પેલા લીધું બધું. પુત્ર વહુએ લીધું હતો હો. પુત્ર બહુ નહીં પુત્ર વધુ. એને આ પહેલી વાર પેન્ટ આવું પેન્ટ લીધું. આપણે જાહી ક્યાં? કોનું પેન્ટ છે? એને ટૂંકું કરાવવું પડશે. રોનકનું જ છે પણ ટૂંકું કરાવવું પડશે એને. રોનકનું છે. હા ટૂંકું કરાવવું પડે. જો તો કેવું લાંબુ બહુ છે આ. કમરથી રેડી છે પણ આમ લાંબુ બહુ છે. પેલા સીન વાળા આવું પહેરે. ચીનવાળા હા, સીન. કાર્ગો પેન્ટ આ પહેરો પસંદ તો વાંધો નહીં લેવો પણ પહેરો તો વાંધો નહીં આ સર શર્ટ. શર્ટ તો બધો બહુ આશીષભાઈને ગયો પણ આશીષભાઈ કે રોનક લીધો મારે ક્યાં લેવો એટલે ન લીધો ન કરી એને ગમતો હતો. ત્યારે કઈ બે આવું બીજો નતો હોય પણ પછી આ એના ભરખો થાય એમ. બસ આ બે શર્ટ લીધા. બતારી ખાધી છે. હવે કાપડ તમને ન ખબર ખાદી હોય. જેવા જ છે. અમે અડી અડીને લઈને આવી અમે તો. બતારી ખાધી છે. કેવું ખાધી બતારી. હે ડબલ તાર ભેગા હોય. એટલે ઈ રીતની ઓલું સિંગલ દોરો હાલેલો હોય ને હા. આમાં. એ રીતે ડબલ દોરો હાલેલો. આપણે કહેવાય હું એમ બોલો બતારી ખાધી. બતારી. બે તારની જાહે છે. ક્યાં? તું ધૂતો ખોલો પડતો હે હું તો પહેરીને જ લીધો છે. પહેરે આ શર્ટ નથી. એને જ મોટો. આ શર્ટ છે ને આશીષભાઈ ને થઈ રહ્યો રોનક ને થઈ રહ્યો બે ને બે પહેરાતા ઈ બે મેં થોડોક ખાલી ખોલતો નથી. આશીષભાઈ તો આલે ફીટ- કાઠોળો છે આ ફીટ કરતા મને આ વધારે ઓલો થાય છે. બે શર્ટ લીધા એને ક્રીમ કલરનું જ બધું લીધું છે ના પેન્ટ અને હું ના પાડતી હતી પણ તોય પછી કે નહીં મને પેન્ટ ગમે છે કરીને લીધું. હું ગમે છે જીન્સ પણ આ તો કેવું. કોથળા બધા. નહીં હાવ જીન્સ એવું નથી થોડુંક ઓલું આછું કાપડ પતલું કાપડ આવે પણ છે. આમનું મેલું હોય એવું હા કલર એવો છે ને એટલે એમ. આમે રોનકને દિવાળીની શોપિંગ નથી થઈ એને થઈ ગઈ. આ ચા ઓલો શેકર નથી ને? મારે આવા ના ના સ્ટીકર મારેલા છે મારે જીન્સ ના લઈ આવવા. તો કાંઈ નહીં હાલો જ આવી કાલ પાછા. તો બસ હે જીન્સ લઈ આવવા તે સારું લાગે એવું કાંઈ ન હોય તમ તારે એમાં. ટી-શર્ટ પહેરે તો આ જો તો આ ક્યાં ખુલતું થઈશ. જોવો તો ફરત આમ મને તો આ શર્ટ બહુ ગમતો હતો કે બહુ સરસ કાપડ છે આ. કઈ ખુલતો નથી રેડી જ છે. હમ. તો આજની હતી અમારા શોપિંગ. એવો છે ને સાંજના કીધું પહેરીએ. તમને કેવી લાગી જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો. ચાલો તમે ક્યાં ક્યાં ઘર લઈ આવ્યા? રાધિકાનું છે. હા એ બધું મારું છે કતારગામ માસીનું, લીલી માસીનું, એક મારી માસીની દીકરી હવે આ કયું છે છે? કતારગામમાં. અને એક આ અમરોલી રેખાનું. બરોબર. કે અમને કહે કે માસી તમે શારે આવો છો
રેખા હતા રાધિકાજીનો આવ્યો કે આ ભૂપત નહીં તે જ નહોતા ને કે બે ઘરાટો જવું પડે એમ નથી કહેતા હાંજે પછી ગયા ને ત્યારે છે આવી જાય ગયા તા નથી છે તો ચાલો તમને કયો ગમ્યો એ તમે કોમેન્ટ કરીને કહી દેજો એ આની કરતા ઈ જ દી તો જો આપણે છે ને લક્ષ્મી પૂજા નહીં પણ તુલસી પૂજાની આપણે બધી તૈયારી કરી નાખી છે જે ચૂંદડી છે બંગડી છે દીવો છે કંકુ ચોખા અને આપણે પ્રસાદીમાં કંસાર છે તો પેલા હું ચાંદલા કરી નાખું સુંદરી નહીં તુલસીમાં ચૂંદડી પેલાવવાનું સુંદરી પોઠા ચૂંદડી ઉપર ઊભી થા નથી જોતી ભાઈ સરસ છે નથી જોતી અંદર. રેડી હા સુંદરી ઉઠા દે ચાંદલો બગડી બગડી પડખે મૂકી દે આય નહીં હવે ચાંદલો કરું હા હવે કુંડાને સાંડલો કરી અને ચોખા બસ એક જ સાંડલો એક જ સાંડલો કાંઈ 5 કરી નાખું ને આ લેવા બસ અને દીવો કરી નાખો વધાવી લે દુખના લેજો બસ હા તે મારે દેખ ના ફૂટે ઠાકોરજી બે ઝાડની વચ્ચે આવશે તો જો શેવડી શું કામ મૂકવાની આવે કહી જો લ્યો મંડપમાં હું ચાંદના થંભ હોય કે નહીં આપણે ત્યાં લગન આ નથી સોરી ઓકે. ફક્ત આપણે નથી વાળ બાંધતા એમાં તો 4 બાંધન ન કરે એટલે તે એમાં આમાં છે નો એક હોય જય તુલસી માં. બસ જો વાગી ગયા છે 7:45 આજે છે ને બહુ જગ્યાએ છે ને ફટાકડા ફૂટે છે ને આપણે છે ને તુલસીની પૂજા પણ થઈ ગઈ છે સરસ રીતે હવે કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો ભૂલ તો ઘણી બધી થઈ છે ચુંદડી નીચે લાવી પણ તે ચુંદડી ઓળતા હું ભૂલી ગઈ એવું થયું હા સુંદરી હા તો એવું છે કાંઈ નહીં વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું આપણે હવે આપણે જવાનું છે ઘર લેવા માટે અને આ ડ્રેસ મેં પહેર્યો છે ને કારણ આપણે શોપિંગ કરીને આવ્યા હતા ને એ આખી આ જોડ છે તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો જો આખી મને આ વર્ક ગમ્યું ને ત્યાંથી મને ગમી ગયું હતું વર્ક તો વર્ક ખારું હરણ નથી ઓલી ઓલી જીરાફ જીરાફ છે જીરાફ 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 છે છે લાંબી ડોક વાળા આ બહુ નજીક આવી તો. મને. હરણ નથી જીરાફ છે જીરાફ છે જીરાફ આ ભરત બહુ મસ્ત છે તો આ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો ને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને હા એન્ડ હું અમારી શોપિંગ તમને કેવી લાગી એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે